આજથી થોડાક દિવસ પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કચ્છના ખેરા ગામમાંથી કરોડો રૂપિયાનો દારૂ પકડી પાડવામાં આવ્યો હતો, જેમાં કોઈપણ પ્રકારના બેચ નંબર વગર આ દારૂ કહેવાઈ રહ્યું છે કે પંજાબના ફિરોઝાબાદમાંથી બાલાજી ટ્રેડિંગ નામની કંપનીમાંથી લોડ કરીને કન્ટેનરના મારફતે મોકલવામાં આવ્યો હતો. જોકે એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર ખાંટને આ બાબતે માહિતી મળી હતી અને ત્યારબાદ તેમની ટીમ છે તે કચ્છના મુન્દ્રા પોર્ટ પાસે પહોંચે છે, જ્યાં જે રેલવે માલગાડીમાં આ દારૂ હતો ત્યાં દરોડા પાડે છે. તેમાંથી કરોડો રૂપિયાનો દારૂ છે તે મળી આવતા એસએમસી પણ ચોંકી ઉઠી હતી. આ મામલે એક મોડસ ઓપરેન્ડી જે રેલવેના માધ્યમથી આટલી મોટી માત્રામાં જે દારૂ મોકલવામાં આવી રહ્યો છે તે બાબતે આખી મોડસ ઓપરેન્ડીને લઈને હવે એસએમસી દ્વારા તપાસ કરવામાં આવી છે. એમાં કહેવાઈ રહ્યું છે કે કચ્છની જેલમાં બંધ અનુપમસિંહ રાઠોડ નામનો જે બુટલેગર છે તેના માણસો આખું જે નેટવર્ક ઓપરેટ કરી રહ્યા છે અને અગાઉ 8 કન્ટેનરો છે તે આવી રીતે લાવવામાં આવેલ અને ત્યારબાદ જે બીજી વખત આ દારૂના કન્ટેનરો ઉતરતા તે પહેલાં જ એસએમસીએ ખેલ પાડ્યો. આ મામલે શું કહી રહ્યા છે એસએમસીના એસપી મયુર ચાવડા, તેમને સાંભળો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના એક પીઆઈ ખાંટ એને એવી ઇન્ફોર્મેશન મળી કે કોઈ નશીલો પદાર્થ ટ્રેન મારફતે કચ્છમાં પહોંચે છે અને ત્યાંથી લોકલમાં સપ્લાય થાય છે. આ ઇન્ફોર્મેશનને ફર્ધર ડેવલપ કરતા લોકેટ કરવામાં આવી તે કઈ રીતે આ કન્ટેનરો ત્યાંથી લોડ થાય છે ને કઈ રીતે અહીંયા ડમ્પ થાય છે ને અહીંયાથી ક્યાં સપ્લાય થાય છે. એ સપ્લાય ચેન તોડવાના ડીજીપી સરના જે અભિગમ છે તેમાં 22 તારીખે એક ઇન્ફોર્મેશન મળે છે કે એક કન્ટેનર ટ્રેન મારફતે મુન્દ્રા પહોંચ્યું છે અને ત્યાંથી એક એન્ડ યુઝર એને યુઝ કરવા માટે પોર્ટથી લઈ જવાનું છે, જ્યાં એ ટીમ એસએમસીની ટીમે ત્યાં રેડ કરે છે અને રેડ કરતાં એક ખાલી કન્ટેનર મળે છે અને એક આખું કન્ટેનર મળે છે વેહિકલ સાથેનું, જેમાં આઈએમએફએલ ખૂબ જ મોટી પ્રમાણમાં અંદાજે 1.5 કરોડનો આઈએમએફએલ મળે છે. અને એ આઈએમએફએલને જ્યારે ચેક કર્યું ત્યારે તેના બોક્સીસ અને તેની બોટલ્સ ઉપર કોઈ પણ પ્રકારનો એવો ટેગ નહોતો કે જેનાથી તેના બેચ નંબર કે તેની મેક પ્રોડક્શન કંપનીની કોઈ ડિટેલ મળી શકે. આ ગંભીર બાબતને ધ્યાન દોરતા સ્ટેટ મોનિટરિંગ સેલે આનું ઇન્વેસ્ટિગેશન રાખ્યું અને ત્યારે 2 આરોપીની ધરપકડ કરી. 2 આરોપીની ધરપકડ કરી ત્યારે ખબર પડી કે હજી બીજા કન્ટેનરો આવી રીતે ટ્રેન મારફતે ગુજરાતમાં પ્રવેશ થઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે 23 તારીખના રોજ એસએમસીની બીજી ટીમ આ ટ્રેક કરે છે કે જે ટ્રેન મારફતે કન્ટેનર આવી રહ્યું છે. રેલવેના ઓફિસર્સની મદદ લેવામાં આવે છે અને મુન્દ્રા પોર્ટના ટર્મિનલ ઉપર જ્યાં રેલવે ટ્રેન સ્ટોપ થાય છે ત્યાં આ કન્ટેનરને અનલોડ કરીને ચેક કરવામાં આવ્યું ત્યારે બીજી આખા કન્ટેનર જેમાં અંદાજે 1.5 કરોડનો આઈએમએફએલ વાળું સેમ પેટર્ન સેમ ક્વોલિટીનો લિકર સીઝ કરીએ છે અને આ રીતે બીજો ગુનો દાખલ કરવામાં આવે છે. આરોપીની પૂછપરછ દરમિયાન અને રિમાન્ડ લેતા નામદાર કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરે છે, કારણ કે આ પ્રકારની એમઓ બહુ જૂજ જોવા મળે છે કે જ્યાં રેલવેઝનો યુઝ કરીને મોટા પ્રમાણમાં કન્ટેનર મારફતે દારૂ અને અન્ય નશીલા પદાર્થ ગુજરાતમાં પ્રવેશ કરવાનો છે. જ્યારે ઇન્વેસ્ટિગેશન ફર્ધર કરીએ છીએ ત્યારે બાલાજી ટ્રેડિંગ નામની એક કંપની ફિરોઝપુર પંજાબની એક આગળ ઉપર મળે છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન, જેમણે છેલ્લા ઘણા સમયથી 7 કે 8 આવા કન્ટેનર પંજાબથી લોડ કરી અને ગુજરાતમાં કચ્છ ખાતે મોકલવામાં આવ્યા છે. અને એ કન્સાઇનમેન્ટમાં ટોટલ 8 કે 9 કન્ટેનર્સ પાસ થયા છે, જેમાં 2 કન્ટેનર અત્યારે છેલ્લે જે એસએમસીએ પકડ્યા અને એ 3 કરોડ કરતાં વધારે મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો. આ બિલ્ટી, આ ગેટ પાસ, આ કઈ રીતે ત્યાંથી લોડ થાય છે, આ ડિસ્ટિલરી કઈ છે કે જે ટેગ વગરના લિકર બનાવે છે અને જ્યારે ત્યાંથી પાસ થઈને આવે છે તો કયા ટ્રેડિંગ કંપની છે, જે ઓફિશિયલ ટ્રેડિંગ કંપની છે કે 2 નંબરી ટ્રેડિંગ કંપની છે જે આવા નશીલા પદાર્થો ગુજરાતમાં પ્રવેશ કરાવે છે, એ બાબતનું ઇન્વેસ્ટિગેશન એસએમસી કરી રહી છે. અને પ્રાઇમરીલી એટલી ખબર પડી છે કે હાલ અનુપસિંહ રાઠોડ એક લિસ્ટેડ બુટલેગર છે કચ્છનો, જે હાલ જ્યારે કેસ કરી રહ્યા છે ત્યારે પોતે એ જેલમાં છે. એ અનુપસિંહના ગામ છે ખેરા ગામ છે. એ ખેરા ગામમાં આ માલ સપ્લાય કરવાનો છે અને અનુપસિંહના માણસો એ પોતે બધા આ ધંધો ચલાવે છે અને અનુપસિંહ શું આ જેલમાંથી ઓપરેટ કરે છે એ બાબતનું ઇન્વેસ્ટિગેશન એસએમસી કરશે. ઉપરાંત અગાઉ બાલાજી કંપની દ્વારા ફિરોઝપુર પંજાબથી જો આવા પ્રમાણમાં લિકર કે બીજી
પદાર્થો મોકલવામાં આવ્યા તો અગાઉ કયા કયા વસ્તુ આવી, ક્યારે આવી, તે દિશામાં પણ એસએમસીની ટીમ ઇન્વેસ્ટિગેટ કરશે. અને આ એમઓ છે એમાં કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ અને રેલવે ડિપાર્ટમેન્ટ આ તમામને પોલીસને ખૂબ સહકાર આપ્યો છે. કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ, પોર્ટ ઓફિસર્સ અને રેલવેની ટીમ છેલ્લા 2 દિવસથી એસએમસીની ટીમ સાથે રહી અને આ આખું રેકેટ ઓપન કરવામાં મદદરૂપ થયા છે. ખાસ કરીને આમાં તો જે પ્રકારે લીકરને બેચમાર્ક કે એવું કશું જ નથી, તો આયકરથી માંડીને બધી જગ્યાએ કેન્દ્ર સરકારને પણ એક મોટું નુકસાન થઈ શકે. તેમાં કોઈ કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવાના તપાસમાં આ જ્યારે ઇન્વેસ્ટિગેશન અમે હાથ ઉપર લઈશું ત્યારે ઉલ્લેખનીય છે કે કઈ ડિસ્ટિલરીમાંથી આ બન્યું છે અને કયો બેચ નંબર છે એની કોઈ હકીકત નથી. તો જે તે સમયે પંજાબથી આ જ્યારે લોડ થાય છે તો પંજાબની કઈ ડિસ્ટિલરી છે જે આને પ્રોડક્શન કર્યું છે? જો ડિસ્ટિલરીથી પ્રોડક્શન થઈને બહાર નીકળ્યું હોય તો કેટલી એજન્સીઓની જવાબદારી હતી કે એ લોકોએ જોવાનું છે કે આ લીકર બેચ સાથે જાય છે તો ક્યાં જાય છે ને ક્યાં એનો એન્ડ યુઝર છે? એ લોકોએ જો ધ્યાન રાખ્યું કે નહીં રાખ્યું એ બાબતની તમામ અને જે કોઈ એજન્સીનું ઇન્વોલ્વમેન્ટ આમાં આવશે એને ઇન્વેસ્ટિગેશનમાં ફર્ધર અમે લોકો આગળ કરી અને કાયદેસર કાર્યવાહી કરશું. પહેલા 1.5 કરોડ તો પછી બીજી વખત કેટલા કરોડ? પહેલા 1 કરોડ ને 54 લાખનો દારૂ અને બીજી વારમાં 1.49 કરોડ, 1 કરોડ ને 49 લાખ. તમે કીધું એ પ્રમાણે 8 કન્ટેનર પહેલા નીકળી ચૂક્યા છે, ત્યારે હવે એમાં શું છે અને કઈ કઈ જગ્યાએ ગયું છે, શું છે અને એની તપાસમાં શું? જે આરોપી અમને મળ્યા છે, જે 2 આરોપી અમે એરેસ્ટ કર્યા છે, જ્યારે નામદાર કોર્ટ સમક્ષ અમે રજૂ કરી એ લોકોને રિમાન્ડ માટે, ત્યારે અમે અગાઉ પણ આ જ લોકો જઈને ડિલિવર કર્યા હતા ખેરા ગામમાં. તો એ પણ ઉલ્લેખ કર્યો છે. એટલે જ્યારે આ લોકોએ ડિલિવર કર્યું છે અમારી પાસે એ પણ પ્રસ્થાપિત થયું છે કે ખેરા ગામમાં આ કન્ટેનરની ડિલિવરી કોણે લીધી છે. એ તમામ એંગલ ઉપર અમે લોકો ઇન્વેસ્ટિગેટ કરીને આ જેટલા કન્ટેનરો ગુજરાતમાં આવ્યા છે એ કોણે કન્ઝ્યુમ કર્યા, ક્યાં ગયા, એ બાબતે આ 10 દિવસના રિમાન્ડ દરમિયાન અમે લોકો તપાસમાં બહાર કાઢીશું. બાલાજી ટ્રેડિંગ કંપનીના નામનું છે. બાલાજી ટ્રેડિંગ કંપનીના નામનું કન્સાઇનમેન્ટ હતું અને ડોમેસ્ટિક યુઝ માટેનું કન્સાઇનમેન્ટ હતું. પેલું 1.50 ને બીજી હું પ્રેસ ફૂટેજ મોકલી દઉં.